name is Divya Khanis. I am in class 9A. I made a auto barrier gate using microbit, record board, ultrasonic sensor, breadboard, and servo motor. When ultrasonic sensor senses a solid object, gives command to microbit, and microbit shows tick mark, it means the servo motor are working properly and the barrier opens. When the car, solid object or vehicles or anything can pass from these can close after 3 seconds. Hello, good morning. My name is Tia Suri from class 11C. My name is Mansi Saula from class 11C. Our project is on smart home device. Good morning, sir. Myself Krishna Masya. Myself Aksangani. Today we are performing a project named Traffic Lights with Microbit. In this project we are using Microbit, GPIO board and 3 LEDs. I have made the project of BTS of R of Code 3.0. I am Sharpilan. I have made this project with the help of Canva. You can see here how the students have made the projects and prepared their models. નમસ્કાર, ધવલપટ પ્રિન્સિપલ શ્રી એલજી હરિયા સ્કૂલ. આજ રોજ ઇન્ટરનેશનલ કોડિંગ ઇવેન્ટ જે ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝડ ઇવેન્ટ છે, that was a part of our program today. Every year અમે લોકો આર ઓફ કોડ સેલિબ્રેટ કરીએ છીએ, જેના અંદર મારા સ્ટુડન્ટ્સ જે કોડિંગ શીખે છે અમારા સ્કૂલની અંદર એનું એ ડિસ્પ્લે કરે બધા પ્રોજેક્ટ્સ. સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ્સ આજે ડિસ્પ્લે કરેલા અમારા સ્ટુડન્ટ છે, જેના અંદર સ્ક્રેચ છે, માઇક્રોબીટની હેલ્પથી, આર્ડિનો યુનો એના હેલ્પથી જે બધા પ્રોજેક્ટ્સ બનાવ્યા, રોબોટિક્સની હેલ્પથી જે બધા પ્રોજેક્ટ્સ બનાવ્યા, એ બધા પ્રોજેક્ટ્સનું આજે ડિસ્પ્લે હતું. સો આજની અમારી ઇવેન્ટ હતી આર ઓફ કોડ 3.0, જે ઇનોગ્રેટ થઈ હતી આ અમારા જામનગરના ડીવાયએસપી શ્રી જયવીરસિંહ ઝાલા તરફથી, અને એમના પ્રેઝન્સથી આજે અમારા બધા સ્ટુડન્ટ્સને બહુ જ મોટિવેશન મળેલું. આ એન્ટાયર આખી ઇવેન્ટ છે એ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ, અને 3 વર્ષથી અમારા લગભગ 1500 પ્લસ સ્ટુડન્ટ્સને અમે ફ્રી કોડિંગ કરાવીએ છીએ, અને સાથે સાથે આ વર્ષથી અમે લોકોએ એઆઈ, એમએલ અને રોબોટિક્સ સ્ટાર્ટ કર્યું છે. સો એનું જે આખું પ્રેઝન્ટેશન છે, જે તમે જોઈ શકો કે અમારા બધા પ્રોજેક્ટ છે બધા સ્ટુડન્ટ્સે પોતાની રીતે સ્કૂલમાં શીખી અને બનાવેલા છે. થેન્ક યુ.